નમસ્કાર 10th 12th બોર્ડ એક્ઝામ લાસ્ટ 2 નાઇટ્સ હવે આ વિડિયો આપ જોઈ રહ્યા છો ત્યારે હશે તમારી પાસે આજે સેટરડે નાઇટ સન્ડે નાઇટ 11 તારીખ માર્ચ 11th તમારી 12th વાળાને છે ફિઝિક્સ નું પેપર બધાને કોમન એ બી ગ્રુપ ગમે તે હોય 10th માં ઇંગ્લિશ મીડિયમ વાળાને અંગ્રેજી મતલબ ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજ ગુજરાતી મીડિયમ વાળાને ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ અને જે લોકો કેન્દ્રીય વિદ્યાલયમાં કે હિન્દી મીડિયમમાં હોય તો એ લોકોને હિન્દી ફર્સ્ટ લેંગ્વેજ મતલબ 10th માં જે કોઈ આપ લેંગ્વેજ સાથે કનેક્ટેડ છે એમાં બધાને ફર્સ્ટ લેંગ્વેજ નું પેપર છે બધાને ઓલ ધ બેસ્ટ અત્યારથી જ અને મેં જેમ કમિટમેન્ટ આપેલું કે ચાર્વિક એકેડેમિયાનું ક્યારેય પણ તમારું વ્યુઅરશિપ માટે કે તમારો ટાઈમ વેસ્ટ થાય એવા કોઈ વિડીયો નહીં હોય મારું પહેલું કમિટમેન્ટ હતું કે ઇન્સ્ટ્રક્શન વિશે અને શું કેર કરવી જોઈએ વધારાની એના માટેનો જે વિડીયો છે એ 10th અને 12th માટે કોમન એક આપી દઉં છું સૌથી પહેલા હું મારો 2023 નો તમને એક વિડીયો આખો જ દઈ દઉં છું કે જેમાં બારકોડ સ્ટીકર અને ખાખી સ્ટીકરને કેવી રીતે લગાડવું આ હંમેશા અમારું પ્રાયોરિટીમાં રહેશે તો અમે ઓલ્ડ વિડીયોની જ એક ક્લિપ તમને કટ કરી નાખી દેખાડી દઈએ છીએ કે જે એટલી જ જરૂરી છે એમાં કોઈ ચેન્જ કરવાની જરૂર નથી રાઈટ તો પહેલા એ આખી ક્લિપ જોઈ લ્યો જ્યાં તમારે બારકોડ સ્ટીકર ઉપર છાપેલ ઉત્તરવહી નંબર એટલે આ સ્ટેપ સૌથી પહેલું તમારો આવશે તમને જે બારકોડ મળે એના ઉપર જે ડિટેલ હશે એમાં તમારે સૌથી મહત્વની ડિટેલ આ જોવાની છે એ બારકોડ સ્ટીકર ઉપર તમારો આન્સર શીટ નંબર હશે એ આન્સર શીટ નંબર અને તમારી પાસે જે આન્સર શીટ તમને ફિઝિકલ આપી છે આ બંને નંબર મેળવી લીધું જ્યારે પણ તમને બારકોડ આપે ત્યારે આ સ્ટીકર આપશે તમને પહેલા તમને ઉત્તરવહી આપશે સાથે જ બને તો બારકોડ એક્ઝામિનર દઈ દેતા હોય છે બારકોડ સ્ટીકર પણ આ મેળવી લેવાનો પછી તમારે મેળવવાનું ફર્સ્ટ આ મેળવી લેવાનો પછી તમારો શીટ નંબર મેળવી લેવાનો કે ભાઈ શીટ નંબર મારો એ જ છે જે મારી હોલ ટિકિટમાં છે બ્લોક નંબર અને સેન્ટર નંબર આ બે મેચ થશે એટલે થઈ જ જશે છતાં પણ મેળવી લેવાના આ બધી જ ડિટેલ તમારી હોલ ટિકિટમાં છે જ રાઈટ તમારો પરીક્ષા બેઠક ક્રમાંક કેન્દ્ર ક્રમાંક અને અહીંયા બ્લોક નંબર એડ્રેસ બધું જ આપે છે એ લોકો રાઈટ આ પ્રોસેસ પૂરી થયા પછી અગેન આપણે અહીંયા આવી તો એ જે સ્ટીકર ઉપર જે નંબર છે નંબર તમારું જે દિવસનું પેપર છે એ દિવસમાં તમારે નંબર અહીંયા લખી નાખવાનો છે અને અહીંયા તમારા જે એક્ઝામિનર છે એ તમારું ચાલુ પેપર હશે ત્યારે સહી કરી જશે એમાં ઉતાવળ એવી ખોટી ના કરતા બધા જ એક્ઝામિનર પોતપોતાની એક માઇન્ડસેટ કરેલું હોય જેમ તમે એક્ઝામ માટે માઇન્ડસેટ કરેલું છે એવી રીતે એના ટાઈમિંગમાં સહી કરી જશે અને ત્યારે તમારી બધી જ એક્ટિવિટી એ ચેક પણ કરશે એટલે આપણે હવે તમારી ઉત્તરવહી પણ ઉપર પણ જઈએ અહીંયા તમારો કેન્દ્ર નંબર અહીંયા તમારી સાઇન અહીંયા તમારો બેઠક નંબર આ બધું જે ચેક કરી અને પછી જ અહીંયા સ્ટીકર ચોંટાડવા દેશે તમને રાઈટ બેઠક નંબરમાં આપણે ખાસ વિગત જોઈ લઈએ આગળ એક આલ્ફાબેટ હશે બી સી જે કોઈ હોય એ તમારા આલ્ફાબેટ પ્લસ કોઈ પણ નંબર છે ચલો 4 7 8 6 7 9 8 આવો કોઈ પણ ડિજિટ નંબર છે તો આને શબ્દોમાં કેવી રીતે લખવાનો છે શબ્દોમાં કેવી રીતે લખવાનો છે બી એઝ ઇટ ઇઝ બી પછી આવી રીતે નથી લખવાનું કે 47,86,000 એવું કંઈ જ નહીં 4 મીન્સ 4 7 મતલબ 7 આવી રીતે જ તમારે શાંતિથી લખવાનું છે ચારેક ડિજિટ્સ અહીંયા સમાઈ જશે બીજી લાઈનમાં પાછળના 3 ડિજિટ્સ અહીંયા લખી નાખવાના 7 9 8 રાઈટ આવી રીતે અને શબ્દોમાં એટલે ચેકમાં કે જેમાં રકમ લખતા હોય એવી રીતે રકમ નહીં કેરેક્ટર જે છે ને કેરેક્ટર જ લખવાનું છે 4 7 8 6 અહીંયા બી છે તો બી રાઈટ અહીંયા નિરીક્ષક સહી કરશે આ પોર્શન ની અંદર તમારું બારકોડ સ્ટીકર લાગશે અને બ્રાઉન સ્ટીકર છે એવી રીતે લાગશે જ્યારે આના ઉપર લાગશે ત્યારે કે અહીંયા બ્રાઉન સ્ટીકર લાગી ગયો એટલે તમારો ફક્ત બારકોડ જ અહીંયા વ્યૂ થતો હશે જ્યાંથી એક ગવર્મેન્ટની પ્રોસેસ છે કે પેપર ચેકિંગ દરમિયાન મોડરેટર કે એક્ઝામિનર જે પેપર ચેક કરે છે એને તમારી ડિટેલ ક્યારેય શો નહીં થાય એક આખી એક્ઝામની પ્રોસેસ છે કે જેના લીધે આખું એક કરપ્શનનું જે સેક્ટર છે એ બંધ થઈ ચૂક્યું છે રાઈટ
તો અહીંયા ઉપર બ્રાઉન સ્ટીકર લાગશે. એમાં મેં જેમ વિડીયોની શરૂઆતમાં કીધું હતું કે કોઈ કેરેક્ટર બારે પણ રહી જાય, સ્ટીકર આપણું કંઈક આડું લાગી ગયું અને એકાદો કેરેક્ટર અહીંયા વ્યૂ થઈ જાય છે તો બીજું બ્રાઉન સ્ટીકર તમને તરત મળી જશે. બારકોડ સ્ટીકર લાગવામાં પણ કોઈ પણ ઇસ્યુ થાય, મે બી નાનું મોટું થઈ ગયું કંઈક, જે કંઈ ઇન્સિડન્સ થયું એના લીધે, તો પણ આની એક આખી પ્રોસેસ છે. થોડી એક્ઝામિનર માટે લોંગ છે પણ અવેલેબલ છે. બાળકોએ એના માટે સ્ટ્રેસ કોઈ પણ પ્રકારનું લેવાનું નથી. આ મારો મેઇન એમ છે અમારો, કે એ ફેક ન્યૂઝમાં ના જતા કે તમે તમારું પેપર કે કાંઈ પણ, તમે પીસફુલ માઇન્ડથી એક્ઝામ જ આપજો. આની આખી પ્રોસેસ છે અને દરેક સેન્ટર ઉપર, દરેક એક્ઝામ હોલ વાઇઝ 2-5 બારકોડ સ્ટીકર એક્સ્ટ્રા હોય છે. એની આખી પ્રોસેસ છે અને એ કરશે એક્ઝામિનર, એની રિસ્પોન્સિબિલિટીમાં હોય છે. રાઈટ? તો આ થઈ એક પ્રોસેસ આખી તમારા એક્ઝામ હોલમાં એક્ઝામ સ્ટાર્ટ કર્યા પહેલાની. બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકરની ઇન્ફોર્મેશન તમે જોઈ લીધી. પછી મેં તમને જે આગળ કમિટમેન્ટ હતું કે ભાઈ આ વર્ષ દરમિયાન પણ મારી પાસે નવા ઇનપુટ શું આવ્યા, ઇન્સ્ટ્રક્શનો વિશે આપણે શું હજી વધારે ડિટેલમાં જોવું જોઈએ, તો એને આપણે એક પછી એક પોઈન્ટ લઈ લઈએ. સૌથી પહેલા હું કહીશ કે તમારે 10th હોય કે 12th, મેં પાછલા વિડીયોમાં પણ કીધેલું જ છે, તમારી સૂચનાઓને વ્યવસ્થિત શાંતિથી તમે જાતે જ વાંચી લેજો. બધી જ સ્પષ્ટતાઓ આની અંદર છે. મારો ધ્યેય એક જ છે કે આપણે બીજે ક્યાંય ખોટું ડિસ્ટર્બ ન થઈએ, ક્યાંય ડિસ્ટ્રક્ટ ન થઈએ, એવી રીતે આ બધી ઇન્સ્ટ્રક્શન વાંચજો. એમાં પણ હવે હું વધારે વ્યુઅરશિપ માટેના ભાગરૂપે અંદર નથી જતો. 10th અને 12th બંનેની આ ઇન્સ્ટ્રક્શન શીટ વાંચી લેવી બંને સ્ટુડન્ટોએ. હું પણ તમને ગયા વર્ષથી જ દેખાડું છું, આ વર્ષે પણ ફૂલ સ્ટોપનો પણ કોઈ ફરક આ હોલ ટિકિટની ઇન્સ્ટ્રક્શનમાં છે નહીં. રાઈટ? અને તમને ઇન્સ્ટ્રક્શન જાતે વાંચી લેવી જોઈએ. બારકોડ ખાખી સ્ટીકરનું આપણે જોઈ લીધું. એના પછી મને જે સૌથી જરૂરી લાગતું હોય છે એ છે ડ્રેસિંગ. નીટ અને જેડબલઈ મેઇન વખતે તો ડ્રેસ માટેનું પણ આખું એક ગાઈડલાઈન એ લોકો આપે છે, પણ આપણા 10th 12th બોર્ડમાં આવી કોઈ ગાઈડલાઈન હોતી નથી ઇન્સ્ટ્રક્શનમાં પણ, તો હું એને સૌથી હાઈ પ્રાયોરિટીમાં સમજુ છું. આ સમય દરમિયાન, મતલબ અત્યારે પણ દિવસનો ટાઈમ એવો હોય છે આખા ગુજરાતની અંદર કે વાતાવરણમાં ટેમ્પરેચર ઉનાળા જેવું દેખાય છે. હું બધા સ્ટુડન્ટને ખાસ મારા સેમિનારમાં પણ કહેતો હોઉં છું કે આપણે કોઈ ફંક્શનમાં કે ફ્રેન્ડ સાથે પાર્ટીમાં જતા નથી, તો હું તો ત્યાં સુધી કહીશ કે તમે જે સિમ્પલ કેઝ્યુઅલ વેર, જે નાઇટ ડ્રેસ તરીકે પહેરતા હો ને એવા, મતલબ કમ્ફર્ટ તમે ફીલ કરો, તમને અંદરથી કોઈ એનું ફિટિંગ પણ ડિસ્ટર્બ ન કરે એવું લૂઝ કોટનના કપડા પહેરીને જવું જોઈએ. પછી તમારું માઇન્ડસેટ ના થાય અને તમને એમ લાગે કે કોઈ આવું ટી શર્ટ્સ કે એવું પહેરવું છે, તો પણ એ સ્કિન ટાઈટ કોઈ વસ્તુ પહેરતા નહીં. એ તમને બેનિફિટ દઈને જશે. જીન્સ એવોઇડ કરવું, મતલબ એ પેન્ટ હોય કે શર્ટ્સ હોય, બધામાં સ્કિન ટાઈટને એવોઇડ કરજો. ખાસ કરીને બધી જ હું ગર્લ્સને પણ, જેટલા પણ આ ફિમેલ્સ કેન્ડિડેટ છે એને પણ કહીશ કે અત્યારે આપણે ક્યાંય જ આપણે કેવા લાગી છીએ કોઈને દેખાડવા જવાની જરૂર નથી. તમે તમારી એક્ઝામનું બેસ્ટ પરફોર્મન્સ દેવા જાઓ છો. 12th વાળા હોય તો 2 વર્ષ 11th 12th બધું, એને હજી ગુજકેટ અને આગળની જે એન્ટ્રન્સ એક્ઝામો દેવાની છે એમાં તો 2 વર્ષનું કન્ટેન્ટ ડિલિવર કરવાનું છે. તો બધા જ કેર કરશો. કપડામાં ખાસ હું તો ત્યાં સુધી કહીશ કે શૂઝ પણ પહેરવાની જરૂર નથી. નોર્મલ તમને કમ્ફર્ટ ફીલ થાય એવા જ ચપ્પલ કે સ્લીપર પહેરીને એક્ઝામ દેવા જવાય, કોઈ જ પ્રોબ્લેમ નથી. પેરેન્ટ્સને પણ રિક્વેસ્ટ કરીશ કે બાળકોને આ લેવલે થોડા ગાઈડ કરો. પોઈન્ટ નંબર 2 કે 12th ની જે ઇન્સ્ટ્રક્શન શીટ છે એની અંદર લખેલું છે રૂલ નંબર 23, પીવાના પાણીની પારદર્શક બોટલ પરીક્ષા સાથે લાવે તે ઇચ્છનીય છે. એમણે પણ લખેલું છે, પણ આપણું બોર્ડનું હજી બંનેનું ઇન્સ્ટ્રક્શન સેમ નથી અમુક વસ્તુ થતી. આ 10th ની ઇન્સ્ટ્રક્શનમાં ક્યાંય નથી. તો 10th ના સ્ટુડન્ટ શું શું વસ્તુ લઈ જવાની છે જેના વિશે પણ મેં કીધેલું કે હું તમને વિડીયોમાં કહીશ. ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ, મતલબ સ્ટીલ કે પ્લાસ્ટિકની એવી બોટલ ના લઈ જતા કે જેમાં આરપાર ના દેખાતું હોય. રાઈટ? તમારે ટ્રાન્સપરન્ટ બોટલ લઈ જઈ શકશો. પેન પણ બ્લુ જ લઈ જજો,
એક જગ્યાએ એવું લખેલું છે આમાં બંનેમાંથી કે વાદળી અથવા ભૂરી, પણ હવે વાદળી પેનનો તો બહુ ચાન્સ નથી. જ્યારે ઇન્ક પેનો આવતી ત્યારે એવી કલર્સ અલગ આવતા. બાકી બ્લુ પેન જ વાપરવાની છે, એવી રીતે જ પ્રિપેરેશનમાં જજો. પાઉચ તમને લઈ જ જવું હોય તો પાઉચ પણ ટ્રાન્સપરન્ટ લેજો. અમે તો અમારા બધા સ્ટુડન્ટોને જેટલા પણ અમારી સાથે કનેક્ટ છે એ બધાને ગિફ્ટ તરીકે પણ વ્હાઇટ પાઉચ આપેલું છે, ટ્રાન્સપરન્ટ પાઉચ. એની અંદર પણ તમે તરત સ્કેલ નાની જરૂર પડે તો એ પણ પ્લાસ્ટિકની ટ્રાન્સપરન્ટ સ્કેલ જ સાથે રાખજો બને ત્યાં સુધી, જેથી કરીને તમારું એ ચેકિંગ ટાઈમ, જે કોઈ તમારો એક્ઝામિનેશન સેન્ટર છે ત્યાં તમારું બહુ સરળતાથી ચેકિંગ ટાઈમ થઈ જાય. તમારે કોઈ પણ વસ્તુ બારે મૂકવી ના પડે. પાણીની બોટલ ટ્રાન્સપરન્ટ, પાઉચ લઈ જવાની જરૂર લાગે તો એ પણ ટ્રાન્સપરન્ટ. બ્લુ પેન એક નહીં 2 થી 3 સાથે રાખવી, સાથે નાની મોટી આવી સ્કેલની જરૂર પડે તે સ્કેલ. સાથે બેઝિક વસ્તુઓ તમારી પેન્સિલ, રબર આવું પણ સાથે રાખવું હોય તો રાખી શકાય. લગભગ બધી વધારે જરૂરિયાત રહેતી નથી, એ સિવાય કોઈ એક્સ્ટ્રા વસ્તુઓ લઈ જવી નહીં. ખાસ કરીને ઇન્સ્ટ્રક્શનમાં બધે તમારી જે હોલ ટિકિટ છે એમાં પણ આગળ લખેલું છે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ કે જેની અંદર એ લોકોને ડાઉટ જાય કે આની અંદર કઈ ઇન્ફોર્મેશન સ્ટોરેજ થઈ શકે એમ છે, ડિજિટલ વોચો છે, એ બધી જ વસ્તુઓ તમને બહાર કઢાવડાવશે, લઈને જતા નહીં. બાકી બધી ઇન્સ્ટ્રક્શનો છે, નંબર ચકાસી લેવા, એ બધામાં હું ટાઈમ વેસ્ટ નથી કરતો. અગેન હું કહીશ, જાતે એક વખત વાંચજો જ શાંતિથી, તમારો ટાઈમ વેસ્ટ નહીં થાય, પણ તમે શાંતિથી બધી ઇન્સ્ટ્રક્શનને સમજી શકશો. ડ્રેસિંગ કેવું હોવું જોઈએ, સાથે શું લઈ જવું, એ બે આપણે વ્યવસ્થિત ડિટેલમાં જોયું. આ સિવાય 10th અને 12th બંનેમાં એક તમારે ત્યાં કેવી રીતે બિહેવિયર કરવાની છે, અધરવાઇઝ તમારી સામે કાર્યવાહી થઈ શકે એની પણ ઇન્સ્ટ્રક્શન 10th નું જોશો તો એમાં ABCDEFG 6-7 ઇન્સ્ટ્રક્શન આપેલી છે, અને 12th નું તમે જોશો તો એની અંદર ABCDE 5 ઇન્સ્ટ્રક્શનો આપેલી છે. હું એનાથી આગળનું એક લાસ્ટ યર પણ અમે કરેલું જ, એ તમને અપડેટ આપવા માંગુ છું કે આવી કોઈ પણ વર્તણૂક તમે કરશો અને એમાં એ લોકોને એક્સ્ટ્રા લેવલે જો બધું કંઈ દેખાશે તો તમારા ઉપર કેસ પણ થઈ શકે છે, અને તમે 2 વર્ષ સુધી આઈ થિંક ચેક કરી લઈએ આપણે એ રૂલ્સ. આવી બધી જ એક્ટિવિટીથી આપણે દૂર રહેવું. આ સિવાય વિડીયો શૂટિંગ પણ બધું થતું હોય છે. આની ત્યાં સુધી છે કે અમારે તો જે સ્કૂલો અમે પોતે જ જે હેન્ડલ કરીએ છીએ, અમારે એક્ઝામ પૂરી થયા પછીના એ હાફ એન અવર્સમાં આખું શૂટિંગ એ લોકોને ડીવીડી ઉપર લાસ્ટ યર સુધી તો હતું જ રેકોર્ડ કરીને આપી દેવાનું હોય છે, સબમિટ કરાવી દેવાનું હોય છે બધી જ એક્ઝામોમાં. તો આ બધી જ વસ્તુ ક્રોસ વેરીફાઈ થઈને એન્ડ પોઈન્ટ સુધી તમારો પીછો નહીં છોડે. આવી કોઈ પણ એક્ટિવિટી કરતા નહીં. અગેન હું એક જ કહીશ, રૂલ્સ બધા લખેલા છે અને સ્ટ્રિક્ટ ડે બાય ડે થતા જાય છે. 12th ની અંદર સાદું કેલ્ક્યુલેટર લઈ જવાનું એલાઉડ છે. 10th ની અંદર આવી કોઈ જ વસ્તુઓ લઈ જવાનું એલાઉડ નથી. 12th માં તમને ઇન્સ્ટ્રક્શનમાં લખી દીધેલું જ છે કે સાદું કેલ્ક્યુલેટર, રૂલ્સ નંબર 17, સાદું કેલ્ક્યુલેટર વાપરી શકાય છે, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર લઈ જવું નહીં. 10th માં આવું કંઈ જ એલાઉડ અહીંયા લખેલું નથી. મોબાઈલ, કેલ્ક્યુલેટર કે અન્ય કોઈ પણ વસ્તુઓ સાથે રાખશો નહીં. છતાં પણ હું બાય હાર્ટ કહીશ કે હું આ બધી ઇન્સ્ટ્રક્શન તમે જાતે વાંચી અને જાતે જ તમારે ફોલો કરવાની છે, એટલે હું એમાં તમારો ટાઈમ પણ વેસ્ટ કરતો નથી. મને જે મેઇન પોઈન્ટ લાગ્યા કે આવા રૂલ્સ હવે બહુ સ્ટ્રિક્ટ છે, આપણે જનરલી સ્કૂલોમાં એમ થઈ કે ભાઈ ઠપકો આપીને જવા દેશે, પણ હવે આ બધા જ વસ્તુની અંદર તમે ઘણા જ આગળ તમારી લાઈફમાં પરેશાની ભોગવવી પડે એવું થઈ શકે છે. એટલે મહેરબાની કરીને પેરેન્ટ્સ પણ આમાં ધ્યાન આપશો કે બાળકો આવી કોઈ ગંભીર ભૂલો અજાણતા પણ ના કરે. ખાસ ધ્યાન રાખશો કે હવેની આ બધી એક્ઝામોની અંદર 10th વાળા પણ એક આ વોર્મઅપની જેમ આગળ વધશે. આની અંદર પહેલી વખત બોર્ડ ફેસ કરે છે. જેટલું તમે સ્વસ્થ રહી શકો, શાંત રહી શકો, એના માટેના ઈલાજ પણ મેં તમને દેખાડ્યા છે કે તમારે અગાઉ એક્ઝામમાં જવાનું થશે તો આપણે શાંતિથી આજુબાજુ ક્યાંય નજર કરવી નહીં. જે ફ્રી ટાઈમ મળે, કંઈ જ અંદરથી આમ ઓલું નથી થતું તો શાંતિથી આંખો બંધ કરીને બેસવું. એક એક્શન મેં શીખવાડી જ છે, આ પણ ફોલો કરી શકાય.
આ મેડિટેશન જ છે, તમને સારું એનર્જી જ આપશે. રાઈટ, આ બધી થઈ નોર્મલ ઇન્સ્ટ્રક્શનો. હજી પણ આ સિવાય એક્ઝામ હોલમાં સ્ટીકર ચોટાડવા ટાઈમે, જેમ લાસ્ટ યર પણ બધા સ્ટુડન્ટને અપડેટ કરેલું, 12th વાળાને 2 વખત કંઈ પણ સ્ટીકર ચોટાડવાના થાય છે. પાર્ટ A પાર્ટ B માં બારકોડ અને ખાખી સ્ટીકર. 10th વાળાને 1 વખત થાય છે. પણ મેં કીધેલું જ છે કે તમારે આ ઇન્સ્ટ્રક્શન વાંચી લેવાની છે. છતાં એક વખત રિપીટ કરી દઉં છું એક જ વસ્તુ, કે ભૂલથી પણ આ સ્ટીકર ચોટાડવામાં કંઈ પ્રોબ્લેમ થાય, ખાખી સ્ટીકરમાં વાંધો નથી, પણ બારકોડ સ્ટીકરમાં જો કોઈ પ્રોબ્લેમ થાય ને કોઈ કેરેક્ટર બારે દેખાઈ જાય છે, તો એમાં બધી જ સંપૂર્ણ જવાબદારી પરીક્ષાર્થી, સ્થળ સંચાલક અને ખંડ નિરીક્ષકની હોય છે. એના લીધે તમારે જે મૂળ ઇન્સ્ટ્રક્શનમાં તમારા ઉપર કોઈ પ્રોબ્લેમ થાય એવું નહીં થાય, પણ એને એ પ્રોબ્લેમને સોર્ટ આઉટ કરવા માટે એક આખી સિસ્ટમ છે લોકોની, એના પત્રક ભરાતા હોય છે કે ભાઈ શું કામ તમે બીજું બારકોડ સ્ટીકર વાપરો. એ બધી જ પ્રોસેસ કરશે તમારા એક્ઝામિનર, તમારા જે કઈ સંચાલક છે ત્યાં અને એ દરમિયાન તમારે પણ સાથે રહેવું પડશે. તો આવું કંઈ પણ થાય તો ગભરાવું નહીં, એ કરી આપશે. અને જનરલી લાસ્ટ યર પણ મેં અપડેટ કરેલું અને બધા ટીચરોને પણ પૂછેલું કે આવી કોઈ ભૂલ ના થાય એટલે ખાલી તમારા નંબર ટેલી કરાવી અને જે તમારા એક્ઝામિનર હશે એની હાજરીમાં જ એક સ્ટુડન્ટ પાસે જઈ મેક્સિમમ એક એક્ઝામ હોલમાં, એક એક્ઝામ રૂમમાં 30 સ્ટુડન્ટ સુધીનું એલાઉડ હોય છે. તો એમાં શાંતિથી એ પ્રોસેસ કરતા જશે એક પછી એક સ્ટુડન્ટને. એટલે આવું કંઈ પણ થાય તો પણ ક્યારેય ગભરાવું નહીં. ઇન્સ્ટ્રક્શનમાં લખેલું છે અને એની એક સિસ્ટમ છે જ, એ તમને વ્યવસ્થિત બધું કરી આપશે. રાઈટ, આ થઈ અત્યારે તમારી મેજર બંને સ્ટુડન્ટ 10th અને 12th ને લાગુ પડતી બધી ઇન્સ્ટ્રક્શન. અમે હવે અમારા બધા જ નંબર્સ, મતલબ નીટ, JEE મેઇન કાઉન્સેલિંગ માટેની અમારી આખી જે સિસ્ટમ છે એનો એક નંબર તમને સ્ક્રીન ઉપર અત્યારે શો થાય છે. આવી અમે અલગ અલગ જે બધા જ ડિવિઝન અમારા છે કે ભાઈ તમારા ટીચર્સ છે, તમારી જે ઓર્ગેનાઇઝેશન છે, એને પણ કોઈ એવી બુક્સ વિશે તમારે અપડેટ આપવું હોય તો તમે આપી શકો છો. અત્યારથી જ અમે દિલથી તમને થેન્ક યુ કહેશું. આવી કોઈ પણ ઇન્ક્વાયરી જનરેટ થશે તો અમે કોના દ્વારા રેફરન્સ આવ્યો છે એ જાણી અને એમના સુધી પણ હંમેશા કંઈક ને કંઈક આવું સારું પહોંચાડવાનો પ્રયત્ન કરશું. એ નંબર પણ અમે સેપરેટ કર્યો છે. આ બધા જ અમારા ડિવિઝનના નંબર તમને સ્ક્રીન ઉપર શો થઈ રહ્યા છે. આવી કોઈ પણ ઇન્ક્વાયરી હોય તો એ નંબર તમારા એમના જેમને જરૂરિયાત છે એમને પહોંચાડશો. અને હું મારા જેટલા વિડીયો રિલીઝ કરું છું એમાં મારો જે નંબર દેખાય છે 9979906647, એના ઉપર વોટ્સઅપમાં આપ કોઈ પણ કમેન્ટ્સ, કંઈ સજેશન્સ છે, તમારે કંઈક એવી ઇન્ક્વાયરી છે કે જે તમારે પર્સનલી જોઈ છે તો વોઇસ મેસેજ કે ટેક્સ્ટ મેસેજ એમાં વોટ્સઅપમાં કરી દેજો. 24 અવર્સમાં તો હું તમને કંઈક ને કંઈક એમાં રિપ્લાય આપીશ જ. મારાથી એમાં કંઈ R&D રિસર્ચ નહીં હોય કે મારી પાસે એનો કઈ આન્સર નહીં હોય તો પણ તમને રિપ્લાય કરીશ કે આ મારી પાસે અપડેટ નથી કે મારી પાસે અત્યારે આના વિશે કોઈ ઇન્ફોર્મેશન નથી, પણ જો થઈ શકશે તો તરત તમને રિપ્લાય કરીશ. રાઈટ, મળીએ છીએ આવા વિડીયો સાથે. 10th વાળા માટે 100 આઉટ ઓફ 100 નો મારો એક લાસ્ટ કમિટમેન્ટ હતો, એક વિડીયો બાકી છે એ હું સેપરેટ તમને આપું છું. સન્ડે આરામથી તમારા ટાઈમમાં સાંજે જોઈ લેજો. 100 આઉટ ઓફ 100 લઈ આવવા માટે તમારે થોડી એક્સ્ટ્રા કેર કરવી પડશે. અને હજી એક સ્પષ્ટતા વધારાની એ પણ કરી દઉં, મેં જે 10th અને 12th ના વિડીયો રિલીઝ કરેલા એ બધા જ મેઇન સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને મેં બધા ક્વેશ્ચન્સ આપેલા. એ પણ મને આજે અમારા સ્કૂલના જે સેમિનાર હતા એમાંથી સ્ટુડન્ટોએ કીધેલું. 12th છે તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ એમાં મેઇન પેપર સ્ટાઇલ છે. તમારી લેંગ્વેજ જે હોય છે ઇંગ્લિશ, ગુજરાતી, એમાં થોડી પેપર સ્ટાઇલ ચેન્જ હોય છે. 10th છે તો એમાં 4 ભાગ હોય છે, નિબંધ, ગદ્ય, આવી રીતના 4 ભાગ હોય છે. એટલે એમાં તમારે તમારો સિક્વન્સ જેમ ફોલો કરવી એમ કરી શકો. કોઈ કન્ફ્યુઝન ના થાય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય, એના ભાગરૂપે પણ આ અપડેટ આપી દઉં છું. એટલું ક્લિયરિટી સાથે આપણે ચાલશું. 10th માં મેં જે તમને સિક્વન્સ ને બધું કીધું છે A, B, C, D, વિભાગ A, B કે સેક્શન A, B, C, D એમ ફોલો કરવું છે. એ મેઇન સબ્જેક્ટ તમારા મેથ્સ, સાયન્સ અને SS માં આ પેપર સ્ટાઇલ છે. ગુજરાતી, ઇંગ્લિશ આ બધા લેંગ્વેજ સબ્જેક્ટમાં પેપર સ્ટાઇલ માઇનોર ચેન્જ છે, પણ રૂલ્સ તમે આવા એપ્લાય કરી શકો. રાઈટ, મળીએ છીએ. ઓલ ધ બેસ્ટ અત્યારથી. એક વિડીયો 10th માટે આપીશ. નમસ્કાર, થેન્ક યુ.